પપ્પા તારું નામ કે? દિનેશ. રાજવાલ તો રેખા દિનેશભાઈ. ઈકલી બેન રાખવા રાજવા પરેશ. એવું લાગે છે કે વરસાદ આવવાનો છે. આખું બોલ કંઈક બીજું હાવ. બીજું થોડું બોલ હવે નીંદવા જવાનું છે. અચ્છા. સાપણ પીતા નીંદવા જવું હે થોડાક ગીલા નાખી દી. દશેરાની થોડી કંઈ કઈ કરે જાય રથયાત્રા છે કાલે. કારણ કે એ પછી રાતે મને હેરાન કરે એટલે હું એને આવી રીતે મિત્રો હું વાળું છું. માય ચેનલ કેમ છે બધા મજામાં છો તો મિત્રો સ્વાગત છે ધમકદાર વિડીયોમાં. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ મિત્રો. અને મિત્રો સવારનું મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. અને મિત્રો આજનો વિડીયો છે મિત્રો કે આપણે ફેમિલી ટૂર કરવાનો છે મિત્રો. અને મારા ફેમિલીમાં કેટલા સભ્યો છે અને શું કરે છે મિત્રો અને તેમનું નામ શું છે મિત્રો તે બધું આ વિડીયોમાં બતાવવાનું છે મિત્રો. જેથી મિત્રો મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. જેથી હું તમને સારો એક મારો વિડીયોનો તમને પ્રભાવ આપી શકું મિત્રો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. આજે આપણે ફેમિલી ટૂર જ કરવાનું છે મિત્રો. અને જેથી મારા સભ્યોને તમે ઓળખી શકો મિત્રો. મિત્રો વિડીયોમાં મિત્રો આજનું વાતાવરણ આવું લાગે છે મિત્રો કારણ કે વરસાદ જેવું નથી. અને વરસાદમાં મિત્રો કાલ આવવાનો હતો પણ નથી આવ્યો મિત્રો કારણ કે છાંટ આવ્યા હતા મિત્રો. અને મિત્રો આજનું વાતાવરણ એકદમ સારું લાગે છે અને સારો એવો વ્યૂ આવે છે મિત્રો. મિત્રો આ બાજુ સૂર્ય ઉગે છે અને આવે છે મિત્રો મારી વાડીની લીંબુડી. અને લીંબુડીના પણ એકદમ લીંબુ સારા મિત્રો લાગી ગયા છે. અને હજી મિત્રો કંઈક આવા છે મિત્રો અને બીજા ઉલી ગયા છે મિત્રો બધા પડીને. આ બાજુ વધારે છે મિત્રો લીંબુ 4 લીંબુ છે અને 2 ચીકી છે મિત્રો. અને મિત્રો બીજું 2 લીંબી હતી પણ તેને કાપી નાખી છે મિત્રો કારણ કે તેના લીંબુ લાગતા નહોતા અને કાંટા વધારે હતા એના મિત્રો. અને મિત્રો એ આ લીંબુ કરતાં અલગ હતા મિત્રો જેને આપણે કાંટા વધારે લાગે મિત્રો. મીને આપણે હાથમાં લાગી જાય ને મિત્રો તો આપણને એનો કાંટો અંદર જોઈને મિત્રો આપણને લાગ્યા જ કરે મિત્રો. એટલે એ લીંબુને અમે કાઢી નાખ્યા છે મિત્રો. અને મિત્રો આ છે મિત્રો મારી મગફળી મિત્રો અને એકદમ સારી થઈ ગઈ છે મિત્રો. અને આ છે અમારે જવાનો રસ્તો અને આ બાજુથી મિત્રો મારી મગફળી એકદમ. અને મિત્રો એક હજુ નીંદવાનું બાકી છે મગફળીમાં કારણ કે એક બાજુ નીંદવાનું અને એક બાજુ કપાસ અમે નીંદી છે. બાકી મગફળીમાં એકદમ સારું થઈ ગયું છે. અને આ બાજુથી સારું લાગે છે મગફળી. અને મિત્રો બીજું કંઈ નથી પણ ડુંગળો વધારે છે મિત્રો કારણ કે આ બાજુ વધારે હતી. અને મિત્રો આનો 1.5 મહિનો થઈ ગયો છે કારણ કે 5માની 20 તારીખની છે આ મગફળી અને સારી છે. અને બીજી બાજુ કે મિત્રો કપાસનું નીંદવાનું મિત્રો એટલું ગયું મિત્રો કે કામ જ મિત્રો એટલું આવી ગયું કે કપાસનું નીંદી કારણ કે મિત્રો બીજું કંઈ નથી ઢીલો વધારે છે એટલે વાર લાગે મિત્રો. અને તો મિત્રો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. આખું બોલ કંઈક બીજું હાવ. બીજું થોડું બોલ હવે નીંદવા જવાનું છે. અચ્છા. સાપણ પીતા નીંદવા જવું હે થોડાક ગીલા નાખી દઈએ. હા હા નાનો બધા બેલા નાખાવા આવો પછી આપણે કામે. અને બધા ગુડ મોર્નિંગ કરી દો. નાનો ગુડ મોર્નિંગ કરી દે. ગુડ મોર્નિંગ તલબુદ. ગુડ મોર્નિંગ કેમ છો બધા સવારમાં ગુડ મોર્નિંગ. જો અમે પીવી છે ચા દેખો. હમણાં નીંદવા જવાનું છે પછી જવાનું છે નિશાળે મારે. પછી કાલે તો રજા છે કાલે છે ને રજા દશેરાની થોડી કંઈ કઈ કરે જાય રથયાત્રા છે કાલે. દીદી રજા છે 14 તારીખે. 14 તારીખ થોડી 16 તારીખ આજે 15થી. પછી પાછી રવિવારે રજા આવશે. વરસાદ આવવાનો છે મિત્રો અને એવું લાગે છે કારણ કે મિત્રો વાતાવરણ એકદમ ફરી ગયું છે મિત્રો. એકવાર તો મિત્રો વરસાદ આવ્યો છે તો
મિત્રો આજે ફાઇનલી મિત્રો વરસાદ આવવાનું એવું લાગે છે મિત્રો, કારણ કે વાતાવરણ બધું ફરી ગયું છે મિત્રો. એકવાર તો વરસાદ આવ્યો અને બીજી વાર મિત્રો આવવાનો છે, કારણ કે મિત્રો આ બાજુ એકદમ સારું વાતાવરણ છે મિત્રો, અને એક બાજુ આવે ને મિત્રો પવન પણ વધારે છે મિત્રો. અને મિત્રો આ બાજુ એવું લાગે છે કે વધારે આવે છે વરસાદ, ને આ બાજુ પણ એવું લાગે છે, કારણ કે એકદમ કાળું કાળું છે મિત્રો. એવું લાગે છે કે વરસાદ આવવાનો છે મિત્રો. અને મિત્રો વરસાદ આવે તો મિત્રો અમારે સારું કીધું, કેમ કે મિત્રો મગફળીમાં અને કપાસમાં પણ પાણી વાળવાનું બાકી છે મિત્રો. જેથી વરસાદ આવે તો સારું, કારણ કે કપાસનું એકવાર હકાઈ ગયું છે અને બીજી વાર એકવાર નીંદવાનું બાકી છે મિત્રો. પછી આપણે હાંકવાનું છે મિત્રો. તો વરસાદ આવે તો સારું મિત્રો. અને મિત્રો આ બાજુ છે તમને ખબર છે મિત્રો કે મારે વાડીમાં છે મિત્રો, આ આપણે અહીંયા હતી વાડી, તો એને હવે પાડ નાખી છે મિત્રો. ને મિત્રો વરસાદ આવે તો મિત્રો અમારે સારું મિત્રો. ને મિત્રો આ બાજુ પણ મિત્રો ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે. અને મિત્રો આ બાજુથી આવતો તો મિત્રો વરસાદ, અને મિત્રો એક વાર તો મિત્રો વરસાદ આવ્યો છે, અને બીજી વાર મિત્રો આવે તો સારું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો. મિત્રો આ બાજુથી મને લાગે છે કે વરસાદ આવશે, કારણ કે આ બાજુથી એકદમ ઉજાડું થઈ ગયું છે. બાકી આ બાજુ એવું લાગે છે કે વરસાદ આવવાનો. તો મિત્રો આ છે મારી ફેમિલી. પપ્પા તારું નામ કે? દિનેશ. राजवाल तो देखा दिनेश भाई। પીપલી બેન રાઠવા. પરેશ. પાપા પરેશ. બોલ. પરેશ. તો મિત્રો આ છે મારી ફેમિલી. અમે 5 સભ્ય છે મિત્રો, અને બીજા કોઈ નથી. અમે 5 છે, અને બીજા અમારા દાદા દાદી પણ રહે છે, એ પણ ઘરે છે મિત્રો. ખાલી અમારા 5નું જ ફેમિલી છે મિત્રો. તો મિત્રો મારી બેન હુવા આવી ગઈ છે મિત્રો. તો મિત્રો ફાઇનલી મારી બેન હુઈ ગઈ છે, અને હવે એને આપણે ઉડાડવાનું છે ગોદડું, કારણ કે એ પછી રાતે મને હેરાન કરે, એટલે હું એને આવી રીતે મિત્રો હું વાળું છું. તો મિત્રો મારે એડિટિંગ બાકી છે, એડિટિંગ પૂરું કરીને મિત્રો હું હોવાનો છું મિત્રો. એટલે મારે બધાને પણ 10-11 વાગે જવાનું છે મિત્રો, જેથી હું એક સારો વિડીયો એડિટિંગ કરી શકું મિત્રો. બાકી અમારે મિત્રો આ વિદેશી લાઈફ સ્ટાઈલ છે મિત્રો અહીંયા બાજુ. મિત્રો આ છે મારી રૂમ એકદમ મસ્તની. તો મિત્રો તમને મારો વિડીયો ગમતા હોય તો મિત્રો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબર કરો મિત્રો, જેથી મને સારો વિડીયો બનાવવાનો મોટિવેશન મળે મિત્રો. તો મિત્રો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબર કરો મિત્રો. તો મિત્રો તમને મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબર કરો મિત્રો. ઓકે મિત્રો આ છે મારી ઓઈડી એકદમ. આ ઉપર પંખો, નીચે પથારી મિત્રો, અને મિત્રો આ બાજુ છે કબાટ. તો મિત્રો આજના વિડીયો માટે આટલું. તો મિત્રો બધાને મળીશું નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત રહો, ખુશ રહો, અને તમારા કામમાં વ્યસ્ત રહો મિત્રો. તો મિત્રો બધા તો ફાઇનલી મિત્રો અમે ખાઈ લીધું છે મિત્રો, ને હવે આપણે લાસ્ટ વિડીયો એટલે કે મિત્રો હવે મિત્રો આપણે છેલ્લે કેમ તમને કહેજો મિત્રો તમે, અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો, અને તમે એન્ડ સુધી મિત્રો તમે આવ્યા હોય તો મિત્રો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબર કરો મિત્રો, જેથી કરીને તમને મને પણ કંઈક સારો વિડીયો બનાવવાનો મોટિવેશન મળે મિત્રો. તો મિત્રો અને હજી સુધી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબર ન કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરજો મિત્રો. અને મિત્રો જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક કોમેન્ટ અને એક લાઈક કરજો મિત્રો, જેથી હું એક સારો નવો વિડીયો બનાવી શકું મિત્રો. બધાને જય માતાજી.